મિત્રો જ્યારે પણ હું મારો મોબાઈલ યુઝ કરવા લઉં છું 2 થી 3 મિનિટ માટે, તો એ 2-3 મિનિટ ક્યારે 2 થી 3 કલાકમાં ફરી જાય છે ખ્યાલ નથી રહેતો. આવું મિત્રો તમારી સાથે પણ થતું હશે અને ઘણા બધા લોકો સાથે થતું હશે. તો મિત્રો આની પાછળનું રીઝન શું છે અને આનાથી કઈ રીતે બચવું તેના વિશે આજે આ વિડીયોમાં વાત કરવાની છે આપણે. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. મિત્રો 2 થી 3 મિનિટ આપણી જે 2 થી 3 કલાકમાં ફેરવાઈ જાય છે એનું મેઇન રીઝન છે સોશિયલ મીડિયાનું એલ્ગોરિધમ. જી હા મિત્રો, હું તમને સિમ્પલ અને સરળ ભાષામાં સમજાવું કે એલ્ગોરિધમ વર્ક કઈ રીતે કરે છે. તો મિત્રો હું એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું કે માની લો કે તમે કોઈ સાથે એક હોટલમાં ડિનર પર જાઓ છો, બરોબર. તો ત્યાં તમને મેન્યુ કાર્ડ દેવામાં આવે છે, ત્યાં તમને ઘણી બધી આઈટમ મેનુમાં જોવા મળે છે. પણ માની લો કે તમે એક સાઉથ ઇન્ડિયન ડિશ ઓર્ડર કરી છે જે તમને પસંદ છે. તો મિત્રો તમે જે સાઉથ ઇન્ડિયન ડિશ ઓર્ડર કરી છે, તો આજુબાજુ લોકો જે હશે, તમારા ફ્રેન્ડ હશે અથવા તો તમારા કોઈ ફેમિલી મેમ્બર હશે, તો એ બધાને ખ્યાલ પડશે કે સાઉથ ઇન્ડિયન તમને વધારે ફાવે છે. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમને કોઈ બી તમારા ફેમિલી મેમ્બર કે તમારા કોઈ ફ્રેન્ડ ડિનર પર લઈ જશે, તો એ તમને સાઉથ ઇન્ડિયન ડિશ સામેથી ઓર્ડર કરી દેશે. તો મિત્રો આવું જ કંઈક સોશિયલ મીડિયાનું એલ્ગોરિધમ કામ કરે છે. સૌપ્રથમ તો તમે માની લો કે કોઈ બી એપ ખોલો છો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ, તો એમાં તમે જે વિડીયો જોવો છો અથવા જે વિડીયો ઉપર તમે લોંગ ટાઈમ સુધી એકદમ જોયા કરો છો, અથવા તો માની લો કે જે વિડીયો તમે જોતા હશો તો તમે તેને લાઈક કરો છો, તો મિત્રો એલ્ગોરિધમને ખ્યાલ પડશે કે આ વિડીયો આ વ્યક્તિને બહુ ગમ્યો છે, તે આ વિડીયો લોંગ ટાઈમ સુધી બહુ જોયો છે અને સાથે તે વિડીયોને લાઈક પણ કરી છે. તો પછી જેમ જેમ તમે એ વિડીયો જોશો અને લાઈક અથવા તો શેર, કમેન્ટ જે કરતો, તો મિત્રો જેમ જેમ તમે રીલ્સને સ્ક્રોલ કરતા જશો, તો તેમાં લગભગ 2 થી 3 વિડીયો પછી તમને 10 રીલ તમે માની લો કે સ્ક્રોલ કરશો, તો 2 થી 3 વિડીયો તમને એ ટોપિક ઉપર જોવા મળશે. તો આવી જ રીતે કંઈક એલ્ગોરિધમ આખું કામ કરે છે. માની લો કે ફેસબુકમાં તમે કોઈ મૂવીનો પાર્ટ જોવો છો, તો એ પાર્ટ માની લો કે તમને ગમ્યો તો તમે તેને લાઈક કર્યો અને તમે માની લો કે લોંગ ટર્મ સુધી જોયો છે. તો મિત્રો એ પાર્ટ તમે જોયો અને લાઈક કર્યો, પછી તમે જેમ સ્ક્રોલ કરશો તો 2 થી 5 વિડીયો તમે સ્ક્રોલ કરશો એટલે તરત જ એ મૂવીનો નેક્સ્ટ પાર્ટ એટલે કે કોઈ પણ એ મૂવીને લગતો એક પાર્ટ તમને બતાવશે. તો મિત્રો આખું એલ્ગોરિધમ આ રીતે કામ કરે છે. એટલે એલ્ગોરિધમને પહેલા તમે કહો છો કે તમને શું ગમે છે, પછી એલ્ગોરિધમને ખ્યાલ પડી જાય છે કે આ વ્યક્તિને આ વસ્તુ વધારે ગમે છે, તો તે રીતે આખું એલ્ગોરિધમ આપણને તે જ ટોપિકના વિડીયો બતાવે છે. અને મિત્રો આપણે જે 2 થી 3 મિનિટ માટે જ્યારે આપણે ફોન યુઝ કરવા લેવી છીએ, તો 2 થી 3 કલાકમાં કેમ ફેરવાઈ જાય છે તેનું પાછળનું મેઇન રીઝન સોશિયલ મીડિયાનું એલ્ગોરિધમ છે. તો મિત્રો સોશિયલ મીડિયાના જે એલ્ગોરિધમ છે તેનાથી આપણે બચવું હોય તો તેના માટે કોઈ ખાસ એવી ટીપ તો છે નહીં, પણ છતાં હું તમને સજેસ્ટ કરીશ. માની લો કે કોઈ પણ એપની જે તમે નોટિફિકેશન ઓન હોય છે, તો વધારે પડતી જે નોટિફિકેશન પડતી હોય, માની લો કે તમે જ્યારે ઇન્ટરનેટ ચાલુ કરો છો ત્યારે તરત જ નોટિફિકેશન પડવા માંડે છે, તો મિત્રો જે તમારે કામને લગતી નોટિફિકેશન હોય એ જ ઓન રાખો, બાકી જે કામની ન હોય એ નોટિફિકેશન બંધ કરો. અને જ્યારે તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હો છો તો તેનો એક ટાઈમ લિમિટ રાખો કે મારે 30 મિનિટ જોવી છે કે અથવા તો 1 કલાક જોવી છે. તો મિત્રો કોઈ બી એપ તમે ખોલો છો તો તેમાં તમારે કામને લગતું જ જોવો, નહીં કે જે તમારે નો કામનું હોય તો તેના ઉપર માની લો કે તમને 1-2 વિડીયો તમે બીજા જોયા, એની ઉપર લાઈક આપી દીધી, તો મિત્રો જે તમે કામની વસ્તુ જે તમે જોતા હશો તો એ સાઈડમાં પડ્યું રહેશે અને જે તમારે નહીં જોવું હોય એ વધારે તમને એલ્ગોરિધમ બતાવશે. તો મિત્રો આ જ રીતે આપણો ટાઈમ એમ વેસ્ટ થઈ જાય છે. તો મિત્રો એલ્ગોરિધમ એ કાંઈ ખરાબ વસ્તુ નથી. માની લો કે જો તમે કોઈ સ્ટુડન્ટ છો તો તમે કોઈ એવા મતલબ કે તમે ભણતરને લગતા કોઈ વિડીયો જોવો છો, તો મિત્રો જો તમે એ વિડીયોને લાઈક અથવા શેર કે જે મતલબ તમે કરો છો, તો મિત્રો એલ્ગોરિધમ સોશિયલ મીડિયાનું તમને એ રીતે બતાવશે. જો માની લો કે તમે કોઈ બિઝનેસને લગતા વિડીયો જોવો છો અથવા તો કોઈ મોટિવેશનલ સ્પીકરના વિડીયો જોવો છો, તો મિત્રો જે રીતે તમે વિડીયો જોશો એવું તમને એલ્ગોરિધમ બતાવશે. મિત્રો આનાથી બચવા માટે જે મેં તમને કીધું એમ ફાલતુ નોટિફિકેશન્સ બંધ કરવી પડે અને એક સોશિયલ મીડિયા યુઝ કરવાની એક ટાઈમ લિમિટ હોવી પડે. 30 થી
મિનિટ 30 મિનિટ અથવા તો 1 કલાક, જે રીતે પછી તમારે એડજસ્ટ કરવું હોય એ રીતે. શું મિત્રો તમારે પણ કોઈ દિવસ આવો અનુભવ થયો છે કે મેં 2 થી 3 મિનિટ માટે ફોન યુઝ કરવા માટે લીધો છે અને 2 થી 3 કલાક ક્યાં વહી ગઈ મને ખ્યાલ જ ન રહ્યો? તો મિત્રો કમેન્ટમાં તમારો અનુભવ જરૂર શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરજો અને આવી જ ટેક અપડેટ જો તમારે ગુજરાતીમાં જોતી હોય તો ટેકનિકલ સાગર ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ.